એકવાર નારદજી મૃત્યુલોકમાં વસ્તીમાં વિચરવા માટે નીકળ્યા ભિક્ષાવૃત્તિ માટે અને એક ઘરની ડેલીએ જઈ અને કીધું ભિક્ષાન દેહી મૈયા અને એક બાપુ દીકરાની વહુ હુપડું ભરીને અનાજ લઈને આવી અને કીધું લ્યો બાપુ આમ જોડી લાંબી કરી અને એમાં હુપડું ભરીને અનાજ નાખ્યું એટલે આશીર્વાદ આપ્યા નારદજીએ કે ભગવાન તારું ભલું કરે, તારા જણા જીવતા રાખે એમ કીધું ને બાપુ હાથમાંથી હુપડું પડી. નારદજી કે બેન શું થયું તને, તારા હાથમાંથી હુપડું પડી ગયું, મારથી કઈ ખોટું બોલાઈ ગયું? કે ના બાપુ એવું નથી, પણ તમે કીધું ને કે તારા જણા જીવતા રાખે, મને ભગવાને શેર માટીની ખોટ છે, મને આપ્યું જ નથી. અને બાપુ નારદજીને વાઢ્યા હોય તો લોહી નો કે અરે આ ભગવાન નો કે જોવો તો ખરા ક્યાંક અન્યાય નથી. ખાવા ધાન નો અહીંયા કે હાથ ને ગુજ્યા અવાડા ડાટા કાઢે અને આવું ભર્યું ભાદરું ઘર સાધુ સંતો ને હુપડા ભરી ભરીને અનાજ આપે, એને એક દીકરો નો આપીએ કે આજ ભગવાન નો વારો કાઢવો. ગયા ભગવાન ને કે કૃષ્ણ પરમાત્મા ને નારદજી કહે છે પ્રભુ મારે એક તમારી પાસે ફરિયાદ કરવી છે. કે શું? કે ખાવા ધાન નથી, પહેરવા લુગડું નથી, અહીંયા હાથના ઢગલા કર્યા છે. હું એક ગામમાં ગયો અને એક બાઈ તમે જોવો તો ભર્યું ભાદરું ઘર હુપડું ભરીને મને અનાજ આપ્યું, તારા અહીંયા ખોટ છે આવડી મોટી, એક દીકરો તું નો આપી ગયા. કૃષ્ણ પરમાત્માએ કીધું કે નારદ હજી સાચી વાત ની તમને ખબર જ નથી. ઈ કે કેમ? ઈ કે હું વાત કરીશ ને તમે સાંભળે નહીં શકો, સાથી ઉપર પાણો રાખો ઈ કે કેમ? ઈ કે આ જન્મમાં નહીં, એને 7 જન્મમાં બાપુ સંતાન નો યોગ નથી, હાથ ભાવ સુધી એને સંતાન નહીં થાય. અને ભાઈ નારદજીને એમ થયું ઓહો આ બાઈ નું શું કર્મ હશે, 7 ભાવ સુધી એક સંતાન નો યોગ નો હોય, આવડું મોટું આને શું કર્મ કર્યું છે. અને બીજી વાર આવ્યા નારદજી જયારે ઈ ફળિયામાં 7 દીકરા રમતા હતા એટલે નારદજીને એમ થયું કે આ ભગવાન તો ના પાડતા હતા કે 7 ભાવ માને છે અને એટલા દીકરા પાડોશી ના હશે, કોઈ ફળિયા બાજુ ના હશે, આ એના નો હોય. એટલે બેને હુપડું ભરીને અનાજ આપ્યું ને એટલે નારદજી આશીર્વાદ આપ્યા કે બેન આ પારકા છોકરાને તું મોટા કરશ ને ઉછેરસ ને એનું ફળ તને આવતા જન્મમાં મારો નાથ ચોક્કસ આપશે. તેથી બાપુ એ માં કહેતી હતી કે મહારાજ શું બોલો છો તમે, આ પારકા નથી, આ હાથે હાથ મારા છે, આની જણનારી જનેતા શું, 7 દીકરા હાથે હાથ મારા છે. અને નારદજી ને વાટ્યા હોય તો લોહી નો નીકળે. ઓલો કે 7 ભાવ માં કઈ નથી થાય એવું, નાની એક અરે હાથ. અને ગયા ભગવાન ભાઈ કે ભગવાન અરે બાજી લેવું આ આપણે ઈ મથી સમજણ છે ને ગમ્યા બાજવા માંડી. ઈ કૃષ્ણ પરમાત્માની પાસે નારદજી આવે એ કે ભગવાન અરે બાજી લેવું છે. એટલે આમ નારદજી આવતા હતા ને ભગવાન બેઠા હતા ને એટલે એ તો બાપુ તનકી જાણે મનકી જાણે જિંદગી ચોરી, એનેથી શું છુપાવવું આખા જીવનની જેને હાથમાં દોરી એ સમજી ગયા કે આવે છે ને ફરિયાદ કરવા જ આવે છે ને હમણાં મારું માથું ખાઈ ગયા. એટલે કૃષ્ણએ આડા પડી ગયા અને આડા પડી ગયા પછી આમ રૂમ ની અંદર નારદ ગિર્યા ને તરત જ કૃષ્ણ પરમાત્મા ઉપર અરે નારદ હું ક્યાં નો તારી રાહ જોતો, મને પેટમાં એટલી વાઈટ ઉપડી છે કે હું તારી જ રાહ જોતો. વૈદ્ય આવીને કીધું કે માણાનું કાળજું ક્યાંકથી લઈ આવો તો મટે એવું છે ને કે મટે એવું નથી, તું કઈક વ્યવસ્થા કરી, હું તારી ચાંદ નો રાહ જોતો હતો. નારદ ને ઓલી વાત મગજમાં નીકળી ઈ કે તમને પેટમાં દુખે? અરે મારા બાપ તમે તો અખિલ બ્રહ્માંડના માલિક, તમને પેટમાં દુખે તમને કઈક થાય છે તો આ દુનિયાનું શું થાય છે? હું એટલે તો તને કહું છું તારી જ રાહ જોતો હતો. ઓલી વાત ને બાપુ લીડાટ મારી દીધી. ઈ કે પણ કાળજો, ઈ કે તું જા ગમે ત્યાં દુનિયામાં જા પણ તું કાળજો લઈ આય. નીકળ્યા નારદજી ગામે ગામ રખડે, એ કોઈની પાસે છે કાળજો, એ કોઈની પાસે છે કાળજો, અમારો ભગવાન બીમાર પડ્યો છે, કાળજાની જરૂર છે. એમાં ગિરનાર ભવનાથ તળેટીમાં બાપુ નીકળ્યો ને એક રૂખડીયો બાવો બેઠેલો, એને કીધું કે એ બાપુ શું રાડ્યું પાડો? એ કે ભાઈ કાળજો જોવે, અમારા ભગવાન બીમાર પડ્યો છે, એના આટલું વૈદ્ય કીધું છે કાળજુ હોય તો મટે. તો કે કાળજુ જોઈ છે ભગવાન માટે? તો કે હા. તો કે સરી બરી લાવ્યા છો? હા. કોકના કાળજા કાઢવા સરિયું હારે જ હોય. એ તો આપણે મરવું હોય તો ઉપાધિ છે, કોકને મારવામાં ચા વાંધો જ છે, ઉછીના હથિયાર લઈ જાય. એ કટાર આપી અને બાપુ ભાસ લઈને પેટમાં મારીને કાળજુ કાઢીને કીધું કાલ્યો લઈ જાઓ, આજે આ એક આપી છે, કદાચ જો ભગવાન હાજો ન થાય ને કાલ ખટારો ભરીને જોતો હોય તો ખટારો ભરીને આપશું, કાલ વી આવજો. અને હાથમાં કાળજુ લઈ
અખિલ બ્રહ્માંડના માલિક પાસે આવે, એક હાથમાં કાળજો, એક હાથમાં કટાર અને લોહી લોહાણ લુગડા, અને આમ કૃષ્ણ પરમાત્માએ જોયું ને કીધું કે આને કોકને ગુડી નાખ્યું. આવ્યા એ કે કાળજો મળ્યું, એ કે ભગવાન તમારે વાતો કરવી, જાવ તો તમને ખબર પડે કેટલું રખડ્યો તે માન માન મેળ પડ્યો. એ કે પણ મને મટી ગયું. કે હા મટી ગયું. અરે હું જેટલા મારા ટાંટિયા ફરી ગયા તમારા આ કાળજો ગોતવામાં. અને પછી બાબુ અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે તમને મળ્યું કેવી રીતે આપ્યું, ક્યાંથી મળ્યું? એ કે ગિરનાર તળેટીમાં એક રૂખડીયો બાવો હતો ને ભાઈ, એને કે હું રાડું પાડતો પાડતો જાતો તો નહીં સાંભળી ગયો, મને બોલાવ્યો અને કીધું ભગવાનને કાળજું જોતું હોય કે હું કાઢી દઉં. કાઢી દીધું? તો કે હા. કે કેવી રીતે? એ કે કટાર મારીને કાળજું કાઢીને મને તરત આપ્યું, અને એને કીધું કાલ ઝાઝા જોતા હોય કાલ આવજો. એ કે નારદ, કાળજા કટારો મારીને જે કાળજા કાઢી દે ને એ તારે તો હાથ દીકરા લઈ જાય ને કે તારું કાળજું ક્યાં બહાર કેમ જ્યું તું? તને ઈ જ પ્રશ્ન હતો ને કે આ દીકરીને હાથ દીકરા કેવી રીતે? ઈ પ્રશ્ન હતો, એટલા માટે મેં તને મોકલ્યો હતો. તારું કાળજું નહોતું તારી હારે, એટલે મહાપુરુષોને લખવું પડ્યું. આવા મહાપુરુષો છે ને કોકના માટે બલિદાન આપ્યા છે.